અમદાવાદીઓ આ દુબઈ નહીં, આ આપણું અમદાવાદ છે. અમદાવાદમાં આવી ગયું છે ભારતનું પહેલું મલ્ટી સેન્સરી મ્યુઝિયમ. બોસ, લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ છે આ મ્યુઝિયમમાં મારા માટે તો, કારણ કે અહીંયાનું એટમોસ્ફિયર, લાઇટ તમારાથી વાત કરશે, તમે જેવી રીતે ટચ કરશો એવી રીતે મુવમેન્ટ કરશે. ટોટલ 8 થીમ છે. પહેલી થીમ તમે જોઈ લીધી, આ સેકન્ડ થીમ છે જ્યાં તમે તમારું નામ લખો અને પ્રિન્ટમાં નાખો એટલે તમારા ડિસ્પ્લે પર તમારું નામ આવી જશે, કલર આવી જશે. આ નામ બારો કોન્સેપ્ટ તો સાયન્સ સિટીમાં જોયેલો છે, પણ આ જે ટચ કરીને ભાઈ બોમ્બ ફૂટે છે ને, આવા કોન્સેપ્ટ પહેલી વાર જોયો છે. અને રાકેશભાઈ તો મસ્તીમાં 10-15 ઉડાઈ નાખ્યા. આ થીમ મારી પર્સનલ ફેવરેટ છે, કારણ કે અવતાર મૂવીમાં જીવન વૃક્ષ હતું ને, આવી થીમ આખી બનાવી છે આ લોકો, જોરદાર. આ જે થીમ છે ને, આ ફીલ ગુડ થીમ છે. અહીંયા તમે આવશો ને, તમે એકદમ શાંત વાતાવરણ ફીલ થશે ને, મજા આવશે. ચલો આ મ્યુઝિયમની સૌથી વાયરલ થીમ તમને બતાવું. એવું ફીલ થશે ને કે તારા નગરીમાં આવી ગયા છો તમે. અમદાવાદીઓ ખાલી ફીલ વાળી નહીં, એક્ટિવિટી વાળી પણ થીમ છે અહીંયા. મેઇન વાત, આ થીમમાં નાના છોકરાઓ હોય કે મોટા લોકો બધા ફીલ કરી શકે છે, એટલે મજા આવી જશે. હજી આગળ તમે થીમ જોઈ લો, તમને બીજી બધી ઇન્ફોર્મેશન આપી દઉં છું. સવારના 11 થી રાતના 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ રહેશે. તમે ઓનલાઈન અને ઓન કાઉન્ટર બંને ટિકિટ કરાવી શકો છો. મેઇન વાત, 22 નવેમ્બર 2025 થી આ મ્યુઝિયમ જનરલ પબ્લિક માટે ઓપન થઈ જવાનું છે. તો અમદાવાદીઓ રાહ જોયા વગર આ મ્યુઝિયમ ફેમિલી અને ફ્રેન્ડ જોડે વિઝિટ કરી લો, કારણ કે પછી બહુ જ ભીડ થઈ જશે. બીજું શું, રાકેશભાઈનો વિડીયો છે લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.